નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો જે ટૉપિક છે એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો આજે આપણે GDS એટલે કે ગ્રામીણ ડાક સેવકની જે ભરતી હતી, બરાબર, તો તેની વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું। તો હાલ જે છે એનું ડીવી લિસ્ટ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ આવી ગયું છે। આમ તો ઓલરેડી બધા જ જે રાજ્યો છે, બરાબર, એનું ફર્સ્ટ ડીવી લિસ્ટ ડિક્લેર્ડ થઈ ગયું છે। તો આપણે જે છે એ ગુજરાતનું ડીવી લિસ્ટ કેવી રીતે જોવું, બરાબર, એમાં તમારું નામ કેવી રીતે સર્ચ કરવું, કેવી રીતે તમે ડાઉનલોડ કરશો, એની આપણે સંપૂર્ણ માહિતી લઈશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો અને વિડીયોમાં જો નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે જોઈએ GDSનું ઓનલાઈન રિઝલ્ટ। તો પહેલાં મિત્રો તમારે ગૂગલ ક્રોમમાં આવી જવાનું છે કે ગૂગલના કોઈપણ સર્ચ બારમાં, બરાબર, એમાં તમારે સર્ચ કરવાનું છે GDS તમે સર્ચ કરશો, બરાબર। તો GDS સર્ચ કર્યા બાદ તમને અહીંયા ઓફિશિયલી એની લિંક જોવા મળશે, જે હાલ તમે અહીંયા જોઈ શકો છો। અહીંયા જે છે એ તમારે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો, બરાબર, તો એની જે ઓફિશિયલી હોમપેજ છે, બરાબર, જે જોવા મળશે। અહીંયા GDS, બરાબર, ઓનલાઈન એન્ગેજમેન્ટ અહીંયા જોવા મળશે। ભારતીય ડાક સેવા, બરાબર, જે અહીંયા તમને જે છે, બરાબર, અહીંયા દેખાશે। અલગ અલગ નોટિફિકેશન જે છે, બરાબર, દેખાઈ રહ્યા છે। એના બાદ તમે અહીંયા સ્ક્રોલ કરશો તો અહીંયા તમારે કેન્ડિડેટ કોર્નર, બરાબર, જે તમને જોવા મળશે। કેન્ડિડેટ કોર્નરમાં તમારે નોટિફિકેશન, રજિસ્ટ્રેશન, એપ્લાય ઓનલાઈન, ફી પેમેન્ટ, બરાબર, હેલ્પ ડેસ્ક, પછી એનેક્ઝોરેસ કેન્ડિડેટ, પછી ગ્રેવિઝન્સ, અને એના બાદ અહીંયા જે છે, બરાબર, જે GDS ઓનલાઈન એન્ગેજમેન્ટ શિડ્યુલ જુલાઈ 2024ને શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ જે અહીંયા જોવા મળશે। હવે આપણે આગળ વાત કરીએ તો કેટલા જે રાજ્યો છે, બરાબર, એનું જે લિસ્ટ છે એ આવી ગયું છે। તો આંધ્રપ્રદેશ, બરાબર, આસામ, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત, દિલ્હી, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, કર્ણાટકા, કેરલા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, નોર્થ ઇસ્ટ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બરાબર, એવા જે અલગ અલગ છે, વેસ્ટ બંગાળ જેવા 23 રાજ્યનું જે છે એ ડીવીનું શોર્ટ લિસ્ટ જાહેર કર્યું છે GDSનું। તો આપણે જોઈશું કેવી રીતે તમારે ડાઉનલોડ કરવાનું છે। તો તમારે જે કેન્ડિડેટ કોર્નર છે, બરાબર, એમાં તમારે આવી જવાનું છે અને GDS ઓનલાઈન એન્ગેજમેન્ટ શિડ્યુલ જુલાઈ 2024 જે અહીંયા તમને જોવા મળશે, જે શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટના નામ અહીંયા છે। તો તમારે જે છે એ અહીંયા ક્લિક કરવાનું છે। ક્લિક કરશો ત્યારે જે છે એ અલગ અલગ અહીંયા તમને જે છે એ રાજ્યો જોવા મળશે। તો અહીંયા તમારે આંધ્રપ્રદેશ, આસામ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરલા, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા અને વેસ્ટ બંગાળ આટલાના જે છે એ શોર્ટ લિસ્ટ ડીવી તમારે જાહેર થયા છે। આપણે જે છે એ ગુજરાતનું જોવાનું છે, બરાબર। તો અહીંયા જે છે એ ગુજરાતનું નામ અહીંયા બતાવી રહ્યું છે, તો એના પર તમારે ક્લિક કરવાનું છે। ગુજરાત પર તમે ક્લિક કરશો ત્યારે અહીંયા તમને બીજી એક, બરાબર, ક્લિક કરવા માટે નોટિફિકેશન આપશે, એટલે કે લિસ્ટ ઓફ શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ, બરાબર। તો એના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો, બરાબર, તો અહીંયા જે છે એ તમારે ડાઉનલોડ કરવાની લિંક આવી જશે, બરાબર। તો ગુજરાત ડીવી લિસ્ટ ફર્સ્ટ ડીવી લિસ્ટ છે, બરાબર, અને અહીંયા ડાઉનલોડ કરવાનું ઓપ્શન હશે, તો તમારે ડાઉનલોડ કરી દેવાનું છે, બરાબર। ડાઉનલોડ કરશો ત્યારે ઓટોમેટિકલી સિસ્ટમમાં ડાઉનલોડ થઈ જશે, બરાબર, જે PDF ઓપન થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો જુલાઈ 2024 ગુજરાત સર્કલ ફર્સ્ટ લિસ્ટ જે છે એ આવી ગયું છે। તો અહીંયા 2 નોટિફિકેશન છે, તો એમાં આપણે વાત કરી લઈએ, બરાબર। ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારી જે છે એ 3/9/2024, બરાબર, એના બાદ તમારે રહેશે અને જે બી ડોક્યુમેન્ટ છે એ તમારે લઈ જવાના રહેશે। તો અહીંયા જે છે એ આપણે ગુજરાતના, બરાબર, જેટલા બી ડિવિઝન છે, સર્કલ છે, તો એના જે છે એ મેરિટ લિસ્ટ આવી ગયું છે। હવે જે તમારે જે છે, બરાબર, નામ સર્ચ નથી કરવાનું, તમારું રજિસ્ટ્રેશન નંબર છે એ સર્ચ કરશો ત્યારે જ આવશે। તમારું નામ સર્ચ કરશો તો નહીં આવે, કારણ કે આમાં જે છે એ તમારું નામ નથી આપવામાં આવ્યું। તમારો જે રજિસ્ટ્રેશન નંબર છે, બરાબર, એ એક વખત તમે સર્ચ કરશો
પીડીએફમાં તો તમારું ઓટોમેટિકલી સિસ્ટમમાં નામ હશે તો આવી જશે, બરાબર. તો આ રીતે આખી માહિતી છે. હવે આપણે લિસ્ટ જોઈએ, બરાબર, કેટલાનું લિસ્ટ અહીંયા અપલોડ થયું છે. તો અહીંયા જે છે એ કુલ ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે, બરાબર, જેમનું 2030 લોકોનું અહીંયા જે છે એ ડીવી લિસ્ટ જાહેર થયું છે. તો આ હતી માહિતી, બરાબર. જે પણ વિદ્યાર્થીઓ છે એમનું નામ હોય તો એક વખત તમારે સર્ચ કરી લેવાનું છે. તમારા રજિસ્ટ્રેશન નંબર છે, બરાબર, એટલે કે એપ્લિકેશન નંબર, તો એ તમારે અહીંયા ટાઈપ કરીને સર્ચ કરી દેવાનું છે. જો નામ હશે તો વેલ એન્ડ ગુડ, બરાબર. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે તૈયાર થઈ જવાનું છે. તો એક નવા વિડીયોમાં મિત્રો ફરી મળીએ. તો રજા આપજો. નમસ્કાર.